હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બ્લોગ. બધાને ઓમ નમઃ શિવાય. તો જીયાના પીરા સ્ટાર્ટ થઈ ગયા. लाजा हो माटे भाई आगे हरियाले हरनाय हरियाले रे मंगल वरता आउजा फेराમાં આપણે સૌ કોઈ હાથમાં ફૂલ લઈએ અને લક્ષ્મી અને નારાયણના આ સુંદર જય મંગળ યુ વરતા सौभाग्यवती भव माटे पधारજો ત્યારબાદ હવે આપણે સપ્તપદી માટેની વ્યવસ્થા કરવાની છે. આજ પછી તમારા માતા પિતાને પતિ પોતાના પત્ની વર વધુને કહે છે તમારા સિવાય કોઈ અન્ય સ્ત્રી તરફ દ્રષ્ટા નંબરની પત્નીને કહે છે તમારાથી કોઈ બાબતો ગુપ્ત નહીં રાખો. અને 7મા નંબરની પ્રતિજ્ઞામાં કહે છે તમે મારા જીવનમાં આવ્યા એટલે મોક્ષની સીધી ના વર્ષો થઈ ગયા હોય અને સપ્તપદી ભૂલાઈ ગયા હોય એ બધા સાંભળી ને કન્યા કહે છે જમણો પગ બેટા જમણો પગ કે તમારી આજ્ઞાનું પાલન કરીશ. બીજા નંબરની પ્રતિજ્ઞામાં કહે છે કે સાંભળે લાલયામી અન્યમ નરમ ન જાયતે અન્ય
નર તરફ દ્રષ્ટિ નહીં કરો અને મારું આ જે પણ કોઈ સૌંદર્ય છે એ આપના માટે છે કેશવ. પછી કહે છે ચોથા નંબરની પ્રતિક્રિયામાં આજ પછી સદૈવ હું આ સમાજની વચ્ચે કર્મથી, મનથી, વચનથી, વાણીથી, વર્તનથી, સ્વભાવથી તમને અનુરૂપ થઈને રહીશ. પાંચમા નંબરની પ્રક્રિયામાં કન્યા કહે છે કે આજ પછી તમારા માતા પિતાની સંપૂર્ણ દેખરેખ રાખીશ, નાનાને પ્રેમ આપીશ, મોટાનું સન્માન કરી એમની સેવા કરીશ, આંગણે આવેલા અતિથિને સદાયને માટે મીઠો આવકાર આપીશ. કન્યા પોતે કહે છે. છઠ્ઠા નંબરની પ્રતિજ્ઞામાં કહે છે યજ્ઞ, જપ, તપ, ગિરિવર મંદોદના કથા સાથે સાંભળીશ. બરાબર ને? અને અંતિમ પ્રતિજ્ઞામાં કહે છે કે હે વરરાજા, હે કેશવ, હે પરમાત્મા, તમારા ચરણોની રજ બની સદાયને માટે મારે ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ ખૂબ સરળ થઈ. આ છે આપણા જીવનનો બોધપાઠ. આ છે આપણા લગ્ન. આજે લગ્ન આપણે વિધિ કરીએ 8 પ્રકારના લગ્નમાંના એક લગ્ન અને ખૂબ સુંદર વિવાહ સંસ્કાર અને અંતિમ જે સોપાન હોય એ છે વિદાય. વિદાય લૌકિક, દૈહિક, સામાજિક આપણી હોય આ માધ્યમથી ક્યાંય વિદાય હોઈ શકે નહીં. એ તો આમાંથી ઉત્પન્ન થતી આજના યુગમાં કરશે એ પહેલા ભગવાનનો ખ્યાલ કરવાનો. અર્જુનભાઈ તથા સમસ્ત અમારા ભગવતી પટેલ સમસ્ત પરિવાર એને અમે બધા તાળીઓના ગણગણાટથી વધાવીએ છીએ. મહાલક્ષ્મી તો અહીંયા અમે ભજન સાંભળતા હતા સીડીઓ પર બેઠા બેઠા, હું, બુઆ, જીગરભાઈ, હૃદયભાઈ બધા. દેન અમે બધા આશીર્વાદ લેવા જતા રહ્યા પંડિતજીના. रुक्मणी मात की, लक्ष्मी नारायण देव की, देवी माँ उमिया लक्ष्मी नारायण
થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બધાને ઓમ નમઃ શિવાય. અને દીકરા દીકરીઓ રહે